રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ શાળા દ્વારા સંબંધ પર્વ થીમ પર વાર્ષિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। એલકેજી એચકેજીથી શરૂ કરીને 8મા ધોરણ સુધીના બધા જ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમજ બાળકોએ પોતાના માતા-પિતા સાથે ડાન્સ કરી અને સંબંધોનું મૂલ્ય સમજાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આ કાર્યક્રમમાં 1000 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। નેહા દફતરે આજના દિવસનું મહત્વ એ છે કે આજે અમારી સ્કૂલ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ છે, જેમાં અમે થીમ લઈને આવ્યા છે સંબંધો। આજની દુનિયામાં જ્યારે મોબાઈલ ટીવીનો બધી વસ્તુ આવી ગઈ છે અને બાળકો સંબંધો ભૂલી ગયા છે, લાગણીનું મૂલ્ય ભૂલી ગયા છે, એવા સંજોગોમાં અમે લોકો સંબંધોને એમ્ફસાઇઝ એનું સમજણ આપવા માટે અમે બધા એવા જ પરફોર્મન્સ લઈ આવ્યા છીએ કે જેમાં બાળકો એના મા સાથે, પપ્પા સાથે, મમ્મી સાથે, એના દાદા દાદી સાથે સ્ટેજ ઉપર સાચેમાં પરફોર્મ કરશે, એના મિત્રો સાથે પરફોર્મ કરશે અને સંબંધોનું મૂલ્ય એ લોકોને સમજાય એવો અમારે મેસેજ આપવો છે બાળકોને। આમાં બાલ મંદિરથી લઈને 8મા ધોરણ સુધીના બાળકોએ ભાગ લીધો છે। અંદાજિત 1000 બાળકોએ ભાગ લીધો છે। વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદમાં છે, એ લોકોના આવા બધા પરફોર્મન્સ કરવા માંડ્યા છે। ખાસ તો એ લોકોના મા બાપ જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એ લોકોને બહુ જ સારું લાગે છે। શિક્ષકોએ બહુ તનતોડ મહેનત કરી છે બાળકોની આટલી મહેનત કરાવીને બધા પરફોર્મન્સ કરાવવા માટે। શિક્ષકોએ ખૂબ જ મહેનત, વાલીઓ બહુ જ ખુશ છે। વાલીઓને આવો મોકો ક્યારેય નથી મળ્યો, વાલીઓ એના બાળકોને જોવા અને જ્યારે ખુદ પોતે સ્ટેજ પર આવે છે ત્યારે એ લોકો બહુ ગર્વની લાગણી અનુભવે છે। વર્ષ દરમિયાન અમે અનેક કાર્યક્રમ યોજીએ છીએ, એમાં રમતોત્સવ એક અમારો જરૂરી ભાગ હોય છે। નાના મોટા કાર્યક્રમોમાં રંગપૂર્ણી હરીફાઈ છે, ક્રાફ્ટ્સની હરીફાઈ છે, રંગોળી હરીફાઈ છે, એવું બધું પણ ચાલે છે અને રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે।